વિસ્તારથી સમાચાર જોઈએ તો જગન્નાથપુરીમાં જગન્નાથ યાત્રા દરમિયાન ભાગદોડ મચી હતી। ગુંડિયા મંદિર પાસે ભાગદોડમાં 3 લોકોના મોત થયા છે। મંદિર પાસે ભાગદોડમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે। દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જગન્નાથપુરીમાં દેશની સૌથી મોટી રથયાત્રા નીકળે છે ભગવાન જગન્નાથજીની, ત્યારે લાખોની સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે ભીડ ઉમટી પડતી હોય છે। તે દરમિયાન નાસભાગ મચી હતી। 3 લોકોના મોત થયા છે। કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે જગન્નાથપુરીની આ રથયાત્રા 10 દિવસ સુધી ચાલતી હોય છે। 10 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો અહીંયા ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે તેમના દર્શન કરવા માટે પહોંચતા હોય છે। આ ભાગદોડની ઘટના બની હતી આજે જગન્નાથજીની રથયાત્રાનો 3જો દિવસ છે, ત્યારે ભાગદોડ દરમિયાન કેટલાક લોકોને ઈજા થતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, તો 3 લોકોના મોત થયા હતા। જો કે ભાગદોડ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તેમ છતાં પણ જે ઘટના બની છે, મંદિર પ્રશાસન પણ અલર્ટ છે। સાથે જ લોકોને ભીડભાડ ન કરવા, ધક્કામુક્કી ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે।